કેમ છો ગાઈસ? મજામાં છો? હું છું તમારો વિકાસ અને દિવાળીની તમારા પરિવારને મારા પરિવારની તરફથી તમારા દિવાળીની હાર્દિક શુભકામના. મારી ચેનલમાં બીજો બ્લોગ આવી ગયો છે, તો દિવાળીનો બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો. આજે છે ધનતેરસ કેવું કંઈ છે. તો ગાઈસ, મારા તરફથી તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ. તો કેવું રિઝલ્ટ છે આપણા ફોનનું, બરાબર ગાઈસ? તો મારી કંપનીમાંથી મને શું ગિફ્ટ મળ્યું હશે વિચારો. હું એક જોબ કરું છું, GIDCમાં મેડિસિન ડિવાઇસ કરી મારી કંપની છે, ત્યાં હું જોબ કરું છું ગાઈસ. તો હું તમને બતાવીશ કે મને ગિફ્ટમાં શું મળ્યું હશે. તમારા વિશે શું લાગે છે મને શું મળ્યું હશે? આઈફોન કે બેગ, શું મળ્યું હશે? બોલો, તમને શું લાગે છે? એક જ વસ્તુ મળે ગાઈસ, શું મળે બતાવું? તમારી જાતે વિચારી લો. ને આજે છે ધનતેરસ, તો બધાને ખબર હશે કે ઝાડુ ખરીદવું જોઈએ. પ્લસ કે અમારા ગુજરાતીમાં એવું ખાસ માને છે કે બધું ખરીદવું જોઈએ. તો ગાઈસ, હમણાં તો હું મારી નોકરીને આજે છેલ્લો દિવસ હતો, એટલે નોકરી તો જવાનું. આ કેવું કે જેવું સ્કૂલમાં વેકેશન હોય એટલે અમારે પણ વેકેશન હોય ને, બરાબર? તો ગાઈસ, આજે કંપનીમાં ફૂલ મોજ અને ફૂલ મસ્તી કરી દીધી છે. તો ગાઈસ, તો બી હવે વાગ્યા છે 6:30 વાગ્યાની તૈયારી છે ગાઈસ. તો ચાલો મેં કોઈ બ્લોગ્સ બનાવ્યું, બરાબર? તો અમારું ઘર છે. તમને શું લાગે ગાઈસ, મને શું આપ્યું હશે મારા કંપનીમાંથી? અમારી કંપની એટલી અમીર પાર્ટી છે ને ગાઈસ, તમે વિચાર કરતા થઈ જશે. હા ગાઈસ, અમારા કંપનીમાંથી અમને મળ્યું છે બ્રેન્ડ ન્યૂ, આને ઓળખો છો? તમને ભાવે છે ગાઈસ? મને તો એટલું બધું નહીં ભાવતું, બરાબર? મેં ગળ્યું ઓછું ખાઉં છું, મારે તીખું વધારે ખાવા જોઈએ ગાઈસ, બરાબર? આ સોનપાપડી મેં એટલું બધું નહીં ભાવે. તો તમે કોમેન્ટ કરજો કે હું કેવા બ્લોગ્સ લાવું, ગુજરાતી લાવું, હિન્દીમાં બ્લોગ્સ બનાવું. હવે તો અમારું આ બ્લોગ છે સાદું સિમ્પલ, બરાબર? તો હવે 6:30 જેવું થયું છે, દીવા હળગાનો ટાઈમ થશે હવે. તો તમને દેખાડીશું કે અમારું મણિનગર એક્ઝેક્ટ તમને ખબર હશે કે હું તરસાલી વડોદરાનો રહેવાસી છું. વલ્લી ફોર ગુજરાતમાં વડોદરાનો છું, બરાબર? તો હું મારા ઘરમાં છું. તો મારો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તો બરાબર, હવે તો હું 6:30 જેવું થાય છે, દીવા કરીશું. દીવા કરીને તમે મળીએ. આ મારું ઘર છે, બરાબર? તો ચાલો ફાટફટ જોઈને તમને, બરાબર? તો ગાઈસ, ફાઇનલી અમારી પૂજા થઈ ગઈ છે. તો હવે ચોલા કરવાના છે આપણે, બરાબર? તો ચોલા કરીશું. ગાઈસ, તો હું ધનતેરસના દાડે હવે તે ગુજરાતીઓ પૂજા કરતા હોય છે. તમે પૂજા કરી છે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે તો પૂજા કરી લીધી છે ગાઈસ, બરાબર? હવે આપણે દીવો પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગાઈસ, આ અમારું મંદિર છે. હવે આપણે દીવો પ્રગટાવીએ, તો જોતા રહેજો.
ઉપર જઈએ છીએ, ઢાબા પર જાઉં છું. તો તમને ખબર હશે ગાઈસ કે દિવાળીની પૂજા કરી, ધનતેરસની પૂજા પણ કરી દીધી છે. તો હમણાં હું ઢાબા પર આવી ગયો છું. હવે અમારા મણિનગરનો સીન તમને હું બતાવીશ કે અમારા મણિનગરનો કેવો સીન છે. તો ગાઈસ અમે ઢાબા પર આવી ગયા છે, દીવો પ્રગટાવી દીધો છે. આ અમારા મણિનગર છે, તમે જોઈ શકો છો લાઇટિંગ્સનું. હું જઈ રહ્યો છું, ટ્રેનનો સીન છે. તો ગાઈસ અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો પ્લીઝ લાઈક સપોર્ટ કરી દેજો તમારા ભાઈને. આવા નવા અમારા વિડીયો આવતા રહેશે. તો ગાઈસ છેલ્લે સુધી ખૂબ જ મહેનત કરી છે, તો આ વિડીયોમાં મને સપોર્ટ જરૂર આપજો ગાઈસ. તો તમને ધનતેરસની હાર્દિક શુભકામના. હવે પાછા નવા વિડીયોમાં આપણે પાછા